તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના સાતકાશી ગામે બનેલા યુવકના શંકાસ્પદ મૃત્યુ કેસમાં આજે મહત્વનો વળાંક આવ્યો છે। આદિવાસી સમાજ દ્વારા સોમવારે યોજાનાર વિરોધ પ્રદર્શન અને રેલીનો કાર્યક્રમ હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો છે। મળતી માહિતી મુજબ નીજર ડીવાયએસપી પરમાર સાહેબ, સોનગઢ પીઆઈએનએસ ચૌહાણ સાહેબ અને ઉકાઈ પીએસઆઈ વી.કે. પટેલ સાહેબ દ્વારા આદિવાસી સમાજના આગેવાનો સાથે બેઠક યોજાઈ હતી। બેઠક દરમિયાન પોલીસે પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે યુવકનું મૃત્યુ શ્વાસ રૂંધાવવાને કારણે થયું હોવાનું જણાવ્યું હતું। પોલીસની સમજાવટ બાદ સમાજ દ્વારા હાલ માટે રેલી મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। જો કે આદિવાસી સમાજમાં હજુ પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે। સમાજના આગેવાન ગણેશભાઈ વસાવાના જણાવ્યા મુજબ વન વિભાગના કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલી કથિત મારપીટને કારણે યુવકનું મૃત્યુ થયું હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે। આ મામલે સમાજ દ્વારા ઉકાઈ પોલીસ સ્ટેશનમાં જવાબદાર વનકર્મીઓ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધવાની માંગ ઉઠાવવામાં આવી છે। સાથે જ ચેતવણી આપવામાં આવી છે કે જો યોગ્ય અને નિષ્પક્ષ કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં ઉકાઈ પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરવામાં આવશે। ઘટનાને લઈને સ્થાનિક ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિએ પણ દરમિયાનગીરી કરી છે। તેમણે સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસની ખાતરી આપી છે અને મૃતક યુવકને ન્યાય અપાવવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવશે તેમ જણાવ્યું છે। જય આદિવાસી, મારું નામ ગણેશભાઈ ઉત્તમભાઈ વસાવા છે। હું બોરદાનો રહેવાસી છું। ગત દિવસ જે સાતકાશી ગામની ઘટના બની છે એનું અનુસંધાનમાં કાલે તાપી જિલ્લાના ડીવાયએસપી અને સોનગઢના પીએસઆઈ ચૌહાણ સાહેબ અને ઉકાઈના પીએસઆઈએ સ્થળની મુલાકાત કરી હતી અને અમને એવી ચર્ચા કરવામાં આવી હતી કે જે જંગલ ખાતાના કર્મચારીઓ દ્વારા જે મારપીટ કરવાથી એક આદિવાસી યુવાનની હત્યા થઈ છે, પણ પોલીસ ખાતાએ અમને એવું જણાવ્યું હતું કે પોસ્ટમોર્ટમના રિપોર્ટ પ્રમાણે કે એમને કોઈ પણ રોગ હોવાને કારણે એના ગૂંગળામણને કારણે એનું મોત થયું છે। પણ અમે સરકારને એ કહેવા માંગીએ છીએ કે આદિવાસી જંગલમાં વસે છે અને પહેલેથી જંગલમાં રહે છે, પણ જો સરકાર આવી જ રીતે આદિવાસીઓને હેરાન કરશે અને જો કાલે ચૌહાણ સાહેબે અમને એવું કીધું છે કે તમે જ્યાં સુધી સોનગઢ કે ઉકાઈ પોલીસ સ્ટેશનમાં એમના જે પોલીસ ખાતાના જંગલ ખાતાના કર્મચારી છે એમના વિરુદ્ધમાં તમે અરજી કરો, તો અમે સાહેબને કાલે કીધું છે કે અમે કાલે અરજી કરીએ છીએ અને જો જે જંગલ ખાતાના કર્મચારી પર કાયદેકીય રીતે એના પર એટ્રોસિટી પ્રમાણે ગુનો દાખલ નહીં થાય તો અમે આગળ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવા પણ ચૂકશું નહીં। જય જોહાર, જય આદિવાસી।